નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. આમ તો જૂનાગઢ, સાસણ અને સોમનાથ ટુરિઝમ માટે ફેમસ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી મૃદુ અને મક્કમ સરકારનો ડાયવર્ઝન ટુરિઝમ ડેવલપ થયો છે. કારણ છે લાંબા સમયથી ચાલી રહેલ રાજકોટથી જૂનાગઢ સુધીના હાઈવે પર સામૂહિક ફ્લાયઓવરનું નિર્માણ. આ રસ્તાની કામગીરી ગોકળગાયની ગતિએ થઈ રહી છે, જેમાં ઠેક ઠેકાણે ડાયવર્ઝન ઊભા કરી દેવામાં આવ્યા છે. હાઈવે પરથી દરરોજ હજારો વાહન ચાલકો પસાર થાય છે અને હાલાકીનો સામનો કરે છે. મોટી વાત એ છે કે આ રોડ ઉપરથી 19 ધારાસભ્યો અને 3 સાંસદો પણ પસાર થાય છે. તેમ છતાં આ કામ લાંબા સમયથી ગોકળગાયની જેમ ચાલી રહ્યું છે. આવા કહેવાતા જનપ્રતિનિધિઓનું નેશનલ હાઈવેના અધિકારીઓ પાસે પાવડું ઉપજતું નથી, નહીંતર આટલા લાંબા સમય સુધી કામગીરી ચાલ્યા ન કરે. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન થયું છે. ધર્મેન્દ્રના ઘરેથી એક એમ્બ્યુલન્સ સીધી સ્મશાન ગૃહ તરફ જતી જોવા મળી હતી અને તેમના પરિવારના સભ્યો પણ આવી પહોંચ્યા હતા. એટલું જ નહીં, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આમિર ખાન, સંજય દત્ત અને સલમાન સહિતના સ્ટાર્સ પણ વિલે પાર્લે સ્મશાન ઘાટ પહોંચ્યા હતા. ગુજરાતી બ્લોકબસ્ટર સાબિત થયેલી ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે અત્યાર સુધીમાં લગભગ 50 કરોડની કમાણી કરી લીધી છે અને હજુ પણ આ ફિલ્મ સફળતાપૂર્વક ઘણા થિયેટરમાં ચાલી રહી છે. લાલો હવે 75 કરોડે પહોંચે તેવી શક્યતા છે. ત્યારે હવે એવા અહેવાલો આવે છે કે આ ફિલ્મ પણ વર્ષની જેમ હિન્દીમાં ડબ કરીને રિલીઝ કરવામાં આવશે. કેટલાક લોકો આ ફિલ્મ સબટાઇટલ્સ સાથે ગુજરાતીમાં જોઈ ચૂક્યા છે, તેથી તેમને હિન્દીમાં ડબ થયેલી ફિલ્મ જોવાનું મન થયું છે. માટે આ ફિલ્મ હવે હિન્દીમાં ડબ થઈ રહી છે. જો સમયસર સેન્સર બોર્ડ તરફથી હિન્દી ફિલ્મને સર્ટિફિકેટ મળી જાય તો ફિલ્મ 28 નવેમ્બર શુક્રવારે રિલીઝ થઈ જશે. છતાં એક વખત સેન્સરની મંજૂરી મળ્યા પછી ફિલ્મની ટીમ આ અંગે મોટા પાયે જાહેરાત કરશે. જૂનાગઢના ભવનાથ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો છે. 1 વર્ષથી નાસ્તો ફરતો હતો, જેને એલસીબીએ મોરબીથી દબોચી લીધો છે. જૂનાગઢમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ગુજરાત ઝોન તેની ઈશ્વરીય સેવાના 60 વર્ષ પૂર્ણ થતા વર્ષ 2025ને ડાયમંડ જ્યુબિલી વર્ષ તરીકે ઉજવી રહેલ છે, જે અંતર્ગત બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ હેઠળ શાંતિ યાત્રાનું વિશેષ આયોજન કરેલ હતું. ભારતે પ્રથમ બ્લાઇન્ડ વિમેન્સ T20 વર્લ્ડ કપ જીત્યો છે. રવિવારે કોલંબોમાં રમાયેલી ફાઇનલમાં ટીમે નેપાળને 7 વિકેટથી હરાવ્યું, જ્યારે સેમીફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 9 વિકેટથી હરાવ્યું હતું. બ્લાઇન્ડ ક્રિકેટ પ્લાસ્ટિક બોલથી રમાય છે, જેમાં લોખંડના બેરિંગ્સ હોય છે, જે ઉછળે ત્યારે અવાજ કરે છે. ટીમમાં 3 પ્રકારના બ્લાઇન્ડ ખેલાડીઓ હોય છે. B1 એટલે કે સંપૂર્ણપણે અંધ, B2 અને B3 તેઓ થોડું જોઈ શકે છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.